નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો વજ્જાયણમ નમો લોય સુપસાહુણમ એસો પંચનમુક્કારો સ્વભાવ પ્રાર્થનો મંગલાનંત સભ્યેશમ બ્રહ્મો હોય મંગલમ. ઓમ નમો હરતે ભગવતે સનાતનાય ઉત્તમ શ્લોકાય મુકુંદાય ગોવિંદાય વિષ્ણવે જિષ્ણવે અનંતાય અચ્યુતાય શ્રીપતે વિશ્વરૂપાય ઋષિકેશાય જગન્નાથાય ભૃવસ્વ સમુત્તારાય માનંજરાય કારંજરાય ધ્રુવાય અજાય અજયાય અજરાય અચલાય અવ્યયાય વિભવે અચિંત્યાય અસંખ્યાય આદિસંખ્યાય આદિકેશવાય આદિશિવાય મહાબ્રહ્મણ પરમ શિવાય એકાનિકાનંત સ્વરૂપિણે ભાવાભાવ વિવર્જિતાય અસ્તિ નાસ્તિ દ્વયાતીતાય પુण्यभाव विरहिताय सुख दुख युक्ताय व्यक्त व्यक्त स्वरूपाय अनादि मध्य निधनाय नमोस्तुते आदि संख्याय आदि केशवाय आदि शिवाय महाब्रह्मणे અમારા પાસે 3 લીલા સ્વરૂપ પ્રભુના કેશવ વિષ્ણુ શિવ અને બ્રહ્મા મહાબ્રહ્મણ. પ્રભુ આદિ કેશવ છે. વાળ સૌથી પહેલા પ્રથમ તીર્થંકર માતાના વાળ લટ લહેરાય છે ને આદિ કેશવાય. એ ઉપરાંત પણ વાળથી આમ મસ્તિષ્ક લેવાનું છે આપણે. કેશવાય કેશવાળા એવું કેસે કેસથી જે શોભી રહ્યા છે જેના કેસ અત્યંત સુંદર છે એનું નામ કેશવ. નાઈ નીકળ્યા પ્રભુ શીખવાડી ને એટલે વાળને સેટ કરવાનું આખી જે ફેશન છે એ ત્યાંથી શરૂ થાય. આ તો બધા અંગોને લઈ જાય છે ને વાળનું સેટિંગ એનો અર્થ પૂરું બ્યુટી પાર્લર લઈ લેવાનું. બ્યુટી પાર્લર ભગવાન તો તે સુંદર વાળ થઈ સુંદર જ હતા પ્રભુ કઈ થોડા હતા વાળ બાળ ઓળી વાળ બાળ એમના સેટ જ ઓળવા જ ના પડે ભગવાનને. એવા સેટ હોય કે બસ દુનિયા જોતી જ રહે એવા ઘૂંઘરાળા વાળ અને પાછા ઉપર સેટ થઈ જાય આપોઆપ. નાઈ ત્યારે ભલે લાંબા લહેરાય પણ પાછા ગોઠવાઈ જાય. એટલે ગ્રસ્તપણાની વાત કરવા તો ગ્રસ્તપણાની જ હોય ને યાર. આમાં તો બધી અવસ્થા આવે પ્રભુની. વિશ્વ વ્યવસ્થામાં કશું બાકી ના રહે. સંન્યાસી આવે હો દીકરાના બાપે આવે બોલો અને બધી અવસ્થાઓ આમાં લેવાય. પ્રભુની બધી અવસ્થાઓ છે ને માત્ર લોક કલ્યાણકારી જ છે. ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ મોક્ષનું કારણ છે. ધર્મ કઈ કુરૂપતામાં માનતો નથી કે ધર્મીઓ કુરૂપ હોવા જોઈએ.
તીર્થંકરો સુંદરતમ હોય. એમનો એક પણ વાળ ક્યારે પણ ધોળો થાય નહીં, કાળા છે. જરા છે જ નહીં ને. મૃત્યુ છે પણ જરા નથી, અજર છે. અજરાય શબ્દ આવે એમને, અમૃત્યુ શબ્દ નહીં આવે. આદિ સંખ્યા એ કાલ થઈ ગયું. બધી જ કોઈ પણ સંખ્યાઓમાં પહેલો નંબર પ્રભુનો, દરેક વસ્તુમાં એમનાથી પ્રારંભ થાય. સંખ્યાનો જો ફટ આંકડો છે એ પ્રભુ પોતે જ છે. એક તો એક છે, બાકીના બધા બગડા, ટગડા ચોગડા, મીંડા મોટા ભાગના. અને આદિ કેશવાય. આમાં આદિનાથ ભગવાન પણ લેવાય. તીર્થંકર તો છે જ, પહેલા તીર્થંકર જે છે ને એ આદિ કેશવ છે. વાણી બહુ સરસ શોભા છે ને ભગવાન શબ્દની, એટલે તો ઇન્દ્ર મહારાજા મોહાઈ ગયા. પ્રભુ એટલા સરસ લાગે છે કે તમે બસ આટલા વાર રહેવા દો. બીજા કોઈ તીર્થંકરને કહ્યું નથી, આદિ તીર્થંકરને કહ્યું છે. બીજા તીર્થંકરોમાં કેવી રીતે ઘટાડો થશે? એમાં કોઈ ઇન્દ્ર કહ્યું નથી એમને કે બીજા બહુ સરસ લાગે છે અને રહેવા દો. એટલે ભગવાન ઋષભ કઈક ના વાળ વધારે સુંદર હશે, વધારે મજાના હશે. ઇન્દ્ર બિન અનુભવી નથી એ વખતે. હમ ઇન્દ્ર બિન અનુભવી ને આ પહેલા એવું. કારણ કે દર 84 લાખ પૂર્વે બધા 20 તીર્થંકરનો તો અનુભવ છે જ ને એમને. બિન અનુભવ છે જ નહીં કોઈ. નથી. મહાવીર યાદ રાખો. હા, એ છે બરાબર. પણ આ વિશેષ અનુભવ થયો એટલે. બાકી તો મારું મારું ચાલુ જ છે એમને તો. ભગવાનને પણ પોતાના વાળ આમ સારા લાગતા હશે. તીર્થંકર સુંદર હોય, સુંદર હોય. ભગવાનને પોતાને કશું લાગતું નતું. એટલે રાખી મૂક્યા ને ઇન્દ્રની ઇન્દ્રની જે ભાવ હતો એને ભગવાને સ્વીકારી લીધો. ભગવાન કોઈને ના ન પાડે ને. એમની ભવિષ્યની પ્રજા એને મને સંદેશ આપ્યો કે બધા ચોટલી રાખજો. મેં ચોટલી રાખી છે, તમે ચોટલી રાખજો. એમણે દીક્ષા અવસ્થામાં ચોટલી રાખી, અમને તો ગ્રહસ્થામાં ચોટલી રાખવાની. તમે સર્વ અવસ્થામાં રાખો. સાધુ ક્યાં ચોટલી રાખે છે? મોટો ચોટલો થઈ જાય જુઓ ને આમ 12 મહિના થાય એટલે રોજ કરો ત્યારે ત્યારે જરૂર નથી, પણ આમ બાય વાત થઈ જાય ને ફૂલ ભરાઈ જાય. એમણે રોજ કરો ત્યારે ચોટલી રાખવાનું કીધું ને. આ બધું નઈ સાપેક્ષ સમજીને ચાલવાનું છે. આદિ કેશવાય. આદિ શિવાય. શિવ ગયા થયા છે, તીર્થંકર આદિ શિવ છે. શિવ એટલે ઉપદ્રવને હરણ કરનારા. ઉપદ્રવને હરણ કરનારા બધા દેવોમાં સૌથી ફર્સ્ટ તીર્થંકર આવે, અનંત આવે એટલે આદિ શિવાય. શિવ ગણાય હોય ફર્સ્ટ નહીં કોઈ. એટલે ઘણા શિવ હોય એટલે ઉપદ્રવને હરણ કરનાર તો ઘણા હોય ને, એક નહીં શિવશંકર બીજા પણ હોય ને. અત્યારે આ શિવ શંકર છે. નહીં, આપણે શિવનો અર્થ હમણાં શંકર નથી લઈ ગયા. મૂળ અર્થમાં ઉપદ્રવને હરણ કરનાર એનું નામ શિવ. એ અર્થમાં આદિ શિવાય લેવાનું.
તીર્થંકર જ સૌથી પહેલા મંગલિકમાં આવે, કોઈ પણ રૂપે. એટલે આદિશિવ. એ માત્ર શિવ કરનારા જ છે, કલ્યાણ કરનારા જ છે, કોઈ પણ રીતે. એટલે આદિ સિવાય મહાબ્રહ્મણે પરમ બ્રહ્મણે આવી ગયું. મહાબ્રહ્મણે પરમ બ્રહ્મ નો અર્થ શું હતો? એ પર, બસ, બાકી બધાની નીચે. આ મહાબ્રહ્મણે જેમનું બ્રહ્મત્વ, આત્મતત્વ, બ્રહ્મ તત્વ જે છે ને, શુદ્ધ આત્મતત્વને આશ્રય લેવાય છે, અથવા તો આત્મતત્વની શક્તિને આશ્રયને લેવાય છે. બ્રહ્મ એટલે તે મહાબ્રહ્મ છે. એટલે વિરાટ શક્તિ સંપન્ન છે. બાકીના બધા બ્રહ્મ છે દુનિયામાં. બ્રહ્મ એટલે આત્મા. આ મહાબ્રહ્મ છે. એટલે મહાન આત્મા છે, મહાન આધ્યાત્મિક છે, મહાન આત્મતત્વમાં લીન છે. મૂળ વાત એકની એક જ. બધા જ જીવોની એકાઈ રૂપ છે. એકાઈ જગતના બધા જીવો જે છે ને એ બ્રહ્મ છે. એ બધા જેમાં સમાય એનું નામ મહાબ્રહ્મ. બ્રહ્મા સર્જક છે તો આ પણ સર્જક જ છે ને. સમગ્ર સર્જન એમના આધારે જ ચાલે છે. મોક્ષ માર્ગનું એ સિવાય ચાલતું જ નથી. આખા વિષ્ણુનું સર્જન જે છે ને આ લોકોને બ્રહ્માએ કર્યું, આપણે જ માણસનું પરમાત્માએ કર્યું, એમની પરમ શક્તિએ કર્યું. એટલે મહાબ્રહ્મણે હવે પરમ શિવાય આવ્યું. આદિ શિવ પણ છે ને પરમ શિવ પણ છે. આદિ શિવ એટલે શું દેવાનું ખબર છે? સંસારમાં છો ત્યાં સુધી બધું જ તમારું નિરુપદ્રવ ચાલે એવી શક્તિ આદિ શિવ. હંમેશ માટે સમગ્ર અશિવનો નાશ થઈ જાય એ પરમ શિવ. તો આદિ શિવ પણ એ જ છે. તમે સંસારમાં હો ત્યારે પણ તમારા ઉપદ્રવ હરનારા એ જ છે. મોક્ષ માર્ગે જતા હો તો ત્યાં આગળ પણ જે ઉપદ્રવ આવે એને દૂર કરનારા પણ એ જ છે. એટલે પરમ શિવ. આદિ શિવાય મહાબ્રહ્મણે પરમ શિવાય આદિ કેશવાય. કેશવાય થી પૂરું થઈ ગયું વિષ્ણુના નામો. પછી પાછા આ બધા આખા અલગ રૂપ લઈ લીધા. મહાબ્રહ્મણે એટલે આમ કોઈ પણ તત્વવેદતા હોય ને એ બ્રહ્મવેદતા ગણાય છે.
બ્રહ્મ આ મહાબ્રહ્મવિદ્તા છે. એટલે જગતના સર્વ જીવોને જાણે છે, સમગ્ર જીવ તત્વને જાણે છે. આપણે શ્રદ્ધાથી જાણીએ છીએ, ભગવાને કહ્યું છે માટે. એ અનુભવથી જાણે છે. એક ફરક. આપણે બ્રહ્મમાં લીન થઈએ ત્યારે શરીરથી મારું આત્મા ભિન્ન છે, અલગ છે એવી પ્રતીતિ કરીએ. એ જગતના સર્વ જીવોથી મારો આત્મા અભિન્ન છે એવી પ્રતીતિ કરે. આપણે પૂતગલથી ભિન્ન છીએ એવી પ્રતીતિ કરીએ એટલે બ્રહ્મવાદી કહેવાય એને. અને એ જગતના સર્વ જીવોથી પોતે અભિન્ન છે એવી પ્રતીતિ કરે છે. ભૂતગલથી ભિન્ન છે તો છે જ, પણ સમગ્ર જીવ રાશિથી પોતે અભિન્ન છે. એટલે મહાબ્રહ્મણે સાંસારિક ઉપદ્રવ દૂર કરે એટલે આદિ શિવ, આધ્યાત્મિક ઉપદ્રવ દૂર કરે એટલે પરમ શિવ. મોક્ષ માર્ગમાં આવતા જેટલા વિઘ્નો છે, કર્મકૃત ને બધું બધાને દૂર કરે છે પ્રભુ. સંસારમાં છે ત્યારે એમનું આખું રાજ્ય કઈ રીતે સુખી રહે, નિરુપદ્રવ રહે એ વ્યવસ્થા કરે છે. આ માર્ગે આવે એટલે બધા જ ભવ્ય જીવો કઈ રીતે કર્મના પંજામાંથી છૂટી અને મુક્ત થાય. એટલે એ આદિશિવ અને પરમશિવમાં એ ફરક પડી ગયો. આદિ એટલે સંસાર આપણો, એમાં ઉપદ્રવને હરનારા. પરમ એટલે મોક્ષ માર્ગ, એ પરમ છે, એમાં સર્વ ઉપદ્રવને હરનારા. એ પ્રભુ બધું કામ કરે છે. તમને કશું એમને કહેવાની જરૂર જ નથી. સૂર્ય જેમ પ્રકાશ પૂરો પાડી નાખી વિશ્વની સ્થૂળ જગતની આખી વ્યવસ્થા એને સાહેબ પૂરી પાડે છે ને, નહીં તો આ વ્યવસ્થા થાય જ નહીં કશી. અન્ન ઉત્પાદનથી માંડીને બધું જ સૂર્ય બધી જ એ સાહેબ પૂરી પાડે છે. જીવન ને ચલાવનાર બધા પદાર્થો એને ઉત્પન્ન કરવાની કાર્ય પણ કરે છે. અને આપણું જીવન ચાલે એની પણ આખી વ્યવસ્થા કરે છે. પદાર્થ મળે એની વ્યવસ્થા કરે છે, અને ઉર્જા મળે તમને સિદ્ધિ એની બી વ્યવસ્થા કરે છે. બસ એવી વાત થઈ. આ એક જ પ્રભુ આ રીતે બંને બાજુ કલ્યાણ કરે છે. કલ્યાણ કરે એટલા માટે શિવ શબ્દ એટલા માટે મૂક્યો છે. એ જે તમને સંસારની વ્યવસ્થા આપે એ એવી આપે કે તમારો સંસાર ઘટે, તમારા કર્મ ઘટે, તમે વધુ ને વધુ દુઃખની પરંપરામાં ફસાવો એવું નથી કરતા. માટે સિવાય છે. અને એ જ રીતે અહીંયા આગળ જે આત્માઓ પહેલેથી જ પ્રભુના શરણે જતા રહે છે ને, જીવમાં બે ભેદ છે. એક પોતાના પગ ઉપર ઉભા રહીને જ મોક્ષે જવા માટે મથનારા, એક પ્રભુને શરણે જઈ અને બધું એમના પર છોડી દેનારા. એક પગે ચાલનારો અને એક મોટરમાં બેસનારો. બે છે અલગ અલગ.
સ્વ પુરુષાર્થ કરે સાહેબ પુરુષાર્થી કહેવાય ને. સ્વ પુરુષાર્થ કરે ને તેને વિઘ્નો ઘણા આવે, પુરુષાર્થશીલ છે, તકલીફો નહીં આવે. પરાક્રમી. ચોક્કસ થોડા ઘણા એવાય જોઈએ પરાક્રમી. એ પરાક્રમી આંશિક તીર્થંકર પણ થાય. આંશિક તીર્થંકર થનારા બધા છે ને આગલાઓમાં ભયંકર અહંકારી હોય. જેમ કે એ અહંકાર જ કન્વર્ટ થાય શક્તિમાં. જેમ કે કોઈ પણ જે આત્માઓ થયા ને એવા બધા અતિ પુણ્યશાળી એ બધા સ્વયં પરાક્રમથી ચાલવા વાળા. અને ભગવાન છે ને રાજાના રાજ્યમાં પણ બે જાતના હોય ને, એક પોતાના પુરુષાર્થથી જ પૈસા કમાનાર, એક રાજ પાસેથી બધી સગવડ લઈને પૈસા કમાનાર. લોન લે. હા, ઘણી ઘણી રીતે જુદી જુદી રીતે બંનેને રાજ્ય સાહેબ પહોંચાડે એમ ભગવાન આ બંનેને સાહેબ પહોંચાડે. એટલે સ્વપુરુષાર્થને નિશ્ચિત્યો નથી, પણ જેને જલ્દી પહોંચી જવું છે ને એ ભગવાનને પકડી લે. જેને ઉતાવળ નથી હજી જવાની મોક્ષ છે એ પોતાના પગ ઉપર ચાલે. ઉતાવળ સાહેબ એ ન હોય એવું ન હોય, પણ એને પરાક્રમ પર વધારે ભરોસો. આઠમા ગુણસ્થાન સુધી જ પરાક્રમ ચાલે, પછી ના ચાલે, પછી પરાક્રમ ના ચાલે. પછી ભગવાનનું સારો જોઈએ એટલે જ ચડી શકે, એમને એમ ચડી ના શકે. સમ્યક દર્શન મેળવ્યા પહેલા પણ જે શ્રેણી છે ને કઈ છે, સમ્યક દર્શન મેળવ્યા પહેલા પણ છે ને હા ઉપશમ, એમાંય પ્રભુની શક્તિની જરૂર પડે છે આપણને, શરણાગતિની. પછી પોતાના પગે ખડો થઈ જાય. કોઈ ગમે તે હોય ને મજબૂત માણસ દુનિયાનો હોય, ચક્રવર્તી સમ્રાટ પણ થાય, પણ ભાઈ નાનો હોય ત્યારે તો માની જરૂર પડે છે. એમાં તો કોઈ ગમે તો પરાક્રમી હોય ને તો એમ ના કહીએ કે મારા પરાક્રમથી હું મોટો થઈશ. નરેન્દ્ર મોદી છે, નરેન્દ્ર મોદી એ માં તો છે જ ને એને થોડો મા બાપ. પાછળથી સ્વ પરાક્રમ, હે પાછળથી સ્વ પરાક્રમ થી આવે એમ ગણાય. સીધી વાત છે. શરૂઆતમાં તો તમે સ્વપરાક્રમ કરી જ ના શકો. માં જોઈએ. પહેલા તો મારા ટેકાથી જ ચાલે, પછી કેટલાક એવા હોય કે બાપના પૈસે આગળ ચાલે, કેટલાક એવા હોય કે બાપનો પૈસો ના લે, પોતાના પૈસે જ આગળ આવે. બે જાતના હોય. બાપના પૈસે આગળ આવવાના વધારે હોય, પોતાના પૈસે આગળ આવવાના થોડા હોય. પણ સ્ટાર્ટિંગ તો પેલા શરણાગતિ તો લેવી જ પડે. પહેલથી તો બરોબર છે. ગમે તેટલું કરો, થોડી સહાય લો, પૂરી સહાય લો, એક જ વાત છે. પણ પ્રભુ પાસેથી સહાય તો લેવી જ પડે. એટલે પ્રભુ સંસારના પણ બધા ઉપદ્રવ દૂર કરે. શરૂઆતથી જ ભક્તિમાં લાગી ગયા હોય ને એને સંસાર એવો જ મળે, ક્યાં ઉપદ્રવ હોય બધું સુખ નિરુપદ્રવ જ ભોગવે. અને પોતાની તાકાત ઉભા થયા હોય ને એ સંસારનું સુખ તો ઘણું મળે, પણ બધાયમાં વિઘ્નો એને ઘણા બધા દ્વંદ્વોમાંથી પસાર થવું પડે. એમને એમ ના થાય. પેલામાં કોઈ દ્વંદ્વ જ નહીં, બસ બધું જ અનુકૂળ, બધું જ અનુકૂળ, આરામથી પહોંચી જાય. જીવો એવા બે પ્રકારના રહેવાના છે દુનિયામાં, કોઈ બાપ કર્મી, કોઈ આપ કર્મી. પણ બાપ કર્મી આપ કર્મી સુધી જ ઠીક છે.
બહુ ગરમી ના ચાલે. બહુ કરવી ના. પોતાના આત્માના બળ ઉપર ઉભો થાય એક, જે મને ગુરુ એમની કૃપાના બળ ઉપર ઉભો થાય એ બે, અને કર્મના બળ ઉપર ઉભો થાય એ ત્રણ. તો કર્મના બળ પર જે ઉભો થવાનું છે ને એ બહુ કર્મી છે. બહુ કરવી. કર્મ એ શસ્ત્રો છે ને, બહુ કરવી. એ બહુનો બાપ છે. આ કઈ એની બહુ છે અને એનો બાપ કોણ? કર્મ. ફરીથી સમજાવો બહુ કરવી. અરે સિપાહી અકળાયો ને, કેમ અકળાયો? આ ફલાણાનો જમાઈ એમ કહ્યું એટલે ને, એ ફલાણાનો જમાઈ હકીકત તો એની છોકરીનો વર થયો ને, એટલે છોકરી એટલે વહુ દ્વારા એ ઓળખાણ ઉભી થઈ ને. વહુ ના આવતું થાત ઉભા ઉભી, વહુ હતી તો સસરો આવ્યો ને, વહુ ન તો કઈ સસરો આવે. એટલે બહુ કરવી. હા, કેટલાક કર્મના જ ભરોસે ચાલતા હોય. કર્મ કરે સો હોય, એ બધા બહુ કર્મી છે. એની કિંમત ના આવ્યો દુનિયામાં. કા બાપ કર્મી કા આપ કર્મી. કર્મથી મળેલી સામગ્રી ઉપર જે ભરોસો રાખે ને એ રીતનું કહેવાય. એ બહુ કરવી. કર્મથી મળેલી સામગ્રી પર ભરોસો રખાય જ નહીં. અને મોટા ભાગના એ રાખતા હોય છે, એટલે પછી એની કિંમત તૂટી જાય. કોઈને પણ ઉભા થયો તો શરૂઆતમાં તો પ્રભુની શક્તિની જરૂર પડે જ, જેમ માની જરૂર પડે ને એમ. પણ ઉભા થઈ ગયા પછી પોતાના બળથી એ થાય ને પ્રભુના બળથી એ થાય. બે ચોઈસ, જેને જે કરવું એ કરે. ઝડપથી જેને પહોંચવું છે એ પ્રભુની ચોઈસ કરી લે. જેને જવાની ઉતાવળ નથી પણ કોઈનો પાઠ લીધા વિના જ જવું છે એ પેલી ચોઈસ કરે. પણ એકમાં 99% ભગવાનની શક્તિ ના આપણે, પણ 10% શક્તિ તો પછી પેલામાં લેવી તો પડે. પોતાનો પુરુષાર્થ, તપ કરવો, આ કરવું તે કરવું. પણ તપ કરે એ તપ કોનો કહેલો કરે? બરોબર. પછાણ કોનું લે? એટલે પાછું આવી ગયું એ 10% લે. તાકાત લેવી તો પડે જ, છૂટકો તો છે જ નહીં. ભલે ને ખબર છે કૂદે તો મારા પુરુષાર્થ મોક્ષ મળ્યું, એટલે બરોબર છે. તું ચાલવાનું પુરુષાર્થ તારો, પણ રોડ ભગવાન. એટલું કીધું પુરુષાર્થી છે એટલે ચાલીને જાય છે, પેલો પુણ્યશાળી છે એટલે ગાડીમાં બેસી જાય છે. ફરક એટલો જ. બહુ કરવી આમાં ક્યાં આવે જ નહીં. ગાડી એ ભગવાનની અને રોડ એ ભગવાનનો. ત્યાં અહીંયા આગળ રોડ ભગવાનનો, પગ મારા. એટલે જેને પોતાના પુરુષાર્થ ઉપર મોક્ષે જવું છે એને પણ 100% તો મળે જ નહીં. સ્વપુરુષાર્થની વાત અમુક ટકા જ મળે. બહુ કરવીનો નંબર આમાં ક્યાંય નહીં. બહુ કરીને નંબર છે ને અહીંયા રહેવામાં નથી. આપણા અભવ્ય ભાઈ છે જ ને, અહીં છે ને અમે. એમાં આવે એ જ છે. કર્મ એ ખપે. કર્મને જ માને છે ને, કર્મ ખપે. કર્મ જ આપે છે ને કર્મ જ કરે છે ને, બીજું કોઈ છે જ નહીં. એ માને છે એ જ રીતે પુરુષાર્થ કરે છે. એના પેલામાં એની સમજણમાં ભગવાન ક્યાંય ના આવે, અનસમજણમાં ભગવાન આવી જાય. અને ભગવાનથી કઈ લેવા દેવા જ નથી. અભાવ કરે આ ભવ્ય પુરુષાર્થ તો બધો પ્રભુની કયા પ્રમાણે જ કરે ને.
એની આજ્ઞા પ્રમાણે આરાધના ધર્મ કરે ને ભલે પુણ્ય માટે પણ મારા પુણ્યથી જ મને આ મળવાનું છે, ભગવાનના પ્રભાવથી કૃપાથી મળવાનું છે એવું ના માને. ભવ્ય ક્યારેય ન માની શકે એ વાત. ભગવાનમાં એનો એક સાધન છે સુખ મેળવવા માટેનું. એટલે કરતા ધરતા સંવરતા પોતે જ છે. હવે આ જે છે એકાંત સ્વરૂપીને છે કે એકાનંત સ્વરૂપીને છે? એકાનેકાનંત સ્વરૂપ. અશુદ્ધ નથી ને પાછ. એકાનેકાનંત સ્વરૂપ, એક અનેક અનંત સ્વરૂપ. તો ત્રણ ભાગ છે ને. આમ તો શું છે અહીંયા આગળ દ્વંદ ભાગ છે બધા. એટલે એકાંત અને અનેકાંત સ્વરૂપ, એકાંત સ્વરૂપ ને અનેકાંત સ્વરૂપ. ભાવ વિવર્જિતા અભાવ વિવર્જિતા, અસ્થિતિ અતીત અને નાસ્તિથી અતીત, પુણ્યથી વિરહિત પાપથી વિરહિત, સુખથી પણ વિવ્યક્ત અને દુઃખથી પણ વિવ્યક્ત, વ્યક્ત પણ છે ને અવ્યક્ત પણ છે. આ બધા જોડકા છે. એ ત્રણ સ્વરૂપથી અને અહીંયા ત્રણ કેવી રીતે આયા? એટલે એકાંત સ્વરૂપ ને જ થાય. એકાનેકા એકાંત સ્વરૂપ ને અનેકાંત સ્વરૂપ મને હવે આ બધા છે ને એકાંત સ્વરૂપ. બધા વિરોધો ભગવાનમાં સમાય છે ને એ બતાવવા માંગે છે. એકાંત સ્વરૂપીને પણ છે ભગવાન. એકાંત સ્વરૂપ એટલે શું? માત્ર ને માત્ર ચૈતન્ય રૂપ જ છે ભગવાન. એટલે એકાંત સ્વરૂપીને. સૈદ્ધાંતિક રીતે અનેકાંત સ્વરૂપીને. અનેકાંત વાત છે ને પ્રભુનો. એટલે દ્રવ્યથી એકાંત સ્વરૂપીને છે ભગવાન, પર્યાયથી અનેકાંત સ્વરૂપીને છે. દ્રવ્યથી પ્રભુ એકાંત સ્વરૂપ વાળા છે અને પર્યાયથી અનેકાંત સ્વરૂપ વાળા છે. પર્યાયથી અનેક જીવ રૂપે છે એમ. નહીં, અનેકાંત સ્વરૂપ છે. આ પણ છે, આ પણ છે, આ પણ છે, આ પણ છે, એ રીતે એટલે આ પણ છે એમાં પેલા એને દ્રવ્યથી તેઓ પરમ ચૈતન્ય જ છે. બરોબર? એટલે એક એકાંત. એકાંત થઈ ગયું. અનેકાંત ત્રીજું એ રાજા છે, એ સાધુ છે, એ તીર્થંકર છે, એ પપ્પા છે, એ દીકરા છે. તો સંસારી સ્વરૂપ. આ તો બધા સ્વરૂપ છે જ ને. તેમાં વાંધો શું જ તમને? હું અનેકાંત છે ને. અથવા અનેકાંત એ જ એનું સ્વરૂપ છે. શારદા તે પ્રભુનું સ્વરૂપ છે ને. અનેકાંત એ પ્રભુનું સ્વરૂપ જ છે ને. એટલે એકાંત સ્વરૂપને જોઈએ. એકાંત થી કોઈ મતલબ જ નથી. અર્થ ખોટો પડે. એક પણ છે અને અનેક પણ છે. તે અર્થ ખોટો પડે છે. શું? આ અનુવાદમાં અર્થ ખોટો છે. હા ના, પાઠ જ ખોટો છે ને. એકાંત સ્વરૂપ ગણે. કારણ કે આ લાઈન આખીએ છે બાબા ભાવ એમ એકાંત અને અનેકાંત. આ તો એક અનેક તથા અનેક સ્વરૂપના ધારક કઈ રીતે લો? હવે આપણે તો ઘટાઈ દઈએ. પણ પ્રભુનું કાં તો એક સ્વરૂપ છે અને કારણ સ્વરૂપ છે. અનેક સ્વરૂપ તો છે જ નહીં. અનંત એ જ એક અનેક અનંત. એકાનેકાંત. એ તો એક જ ચલાવી બધા ચલાવે ને. બરાબર. પણ સાહેબ મૂળ એમાં પાઠ પણ તો- મૂળ પાઠ તો બરાબર ને કે મૂળ પાઠ પાઠમાં જ કહ્યું. એકાનેકાનંત ને એકાનેકાંત સ્વરૂપ. એકાંત સ્વરૂપ ને. એકાંત સ્વરૂપ છે એમનું અને અનેકાંત સ્વરૂપ છે. બે એમના સ્વરૂપ છે. શુદ્ધ પ્રભુ ભાવ ને અભાવ બંનેથી વિવર્જિત છે. ભાવ તો છે જ ને આત્માનો. પર ભાવથી વિવર્જિત છે. અહીં ભાવના અભાવ લીધા છે એટલે પર ભાવથી વિવર્જિત છે અને અભાવથી વિવર્જિત છે. અભાવ તો છે જ નહીં કશું પ્રભુને. જ્ઞાન પૂર્ણ, દર્શન પૂર્ણ, ચારિત્ર પૂર્ણ, સુખ પૂર્ણ.
તો ભાવથી વિવર્જિત છે ને અભાવથી વિવર્જિત છે. બંનેથી મુક્ત છે. અભાવની અંદર જ્ઞાન દર્શન ચારિત્ર લીધું એનો મતલબ કે ભાવ જ્ઞાન દર્શન ચારિત્ર થયા. શું? અભાવની અંદર જ્ઞાન દર્શન ચારિત્ર થી એ અભાવ નથી. એના અભાવથી વિવર્જિત છે. ભાવથી વિવર્જિત એટલે ભાવ સ્વરૂપ. આ ભાવથી વિવર્જિત એટલે બહિર્ભાવથી વિવર્જિત છે. હવે ખ્યાલ થઈ ગયું ને તમે ભાવ ગયા. જવાબથી કહીએ આપણે ક્ષાયિક ભાવ. હકીકત ભાવ નથી, અસ્તિત્વ જ છે. એટલે પૌદ્ગલિક જે અસ્તિત્વ છે ને એ ભાવ એનાથી વિવર્જિત છે. રાઈટ. બરોબર. અને સ્વ સ્વરૂપનો જે અભાવ એનાથી વિવર્જિત છે. એટલે ભાવ ને અભાવ બંનેથી વિવર્જિત છે પ્રભુ. હવે ઔપચારિક ભાવ કોઈ છે જ નહીં અમને, એનાથી વિવર્જિત થઈ ગયા. ક્ષાયિક ભાવ વ્યવહારથી ક્ષાયિક ભાવ ભાવ કહેવાય, હકીકતે ભાવ કહેવાય જ નહીં. ક્ષય જ છે. સ્વ સ્વરૂપે જ છે. પારિણામિક હોય કે શું? પારિણામિક ભાવ. પારિણામિક એટલે શું? જ્ઞાન આત્મરૂપ ને. જ્ઞાન દર્શનનું પરિણામ. એટલે ભાવ વ્યવહારથી કહેવાય, હકીકત સ્વરૂપ જ છે ને. સ્વરૂપ બધું આવે પણ અમુક જે છે ને એ પૂતગલ વિકાર સ્વરૂપ છે. અને અવિકાર જે છે એ આપણે કહેવાય વ્યવહારથી, પણ હકીકતે અભાવરૂપ છે. સર્વ પદગલી વિકારોના અભાવરૂપ છે.